દૂરથી બાવાઓ આ તાલ જોતા હતા અને નીલકંઠ વર્ણીની પરિસ્થિતિ જોઈ મનમાં ને મનમાં મલકાતા હતા. વરસાદ બંધ થયો, વાવાઝોડું પણ શાંત પડી ગયું. સૌ બાવા બહાર નીકળ્યા. આ પરિસ્થિતિમાં બાવાનું તથા શ્રી નીલકંઠ વર્ણીનું શું થયું હશે તે જોવા માટે સિદ્ધવલ્લભ રાજા જ્યારે અહીં આવ્યા ત્યારે તેમણે બાવાઓને ઝાડ કે ઘરની ઓથ નીચેથી બહાર આવતા જોયા, પરંતુ નીલકંઠ વર્ણીને ત્યાં જોયા નહીં, એટલે મનમાં ખૂબ ઉદાસ થઈ ગયા. સેવક ગોપાળદાસ પણ પાસે ન હતા. ગ્રામજનો પણ ધીરે ધીરે ત્યાં આવવા લાગ્યા. એટલામાં નીલકંઠ વર્ણીની ઈચ્છાથી ફરી જોરદાર વરસાદ પડ્યો. રાજા તથા તેના અનુચરો એ ધારાથી બચવા બાજુમાં તેમના બંગલામાં દોડી ગયા. બાવાઓ પણ દોડ્યા. થોડી વારે વરસાદ બંધ થયો. આ વરસાદથી નીલકંઠ વર્ણીના શરીર ઉપર કાદવ ચડી ગયો હતો તે ધોવાઈ ગયો અને નીલકંઠ વર્ણીના દર્શન સૌને થયા. સૌને આનંદ થયો. સિદ્ધવલ્લભ રાજાને વર્ણીની દેહાતીત સ્થિતિ જોઈ ખૂબ ભાવ થયો. તેઓ નીલકંઠ વર્ણી પાસે આવ્યા, તેમને જગાડવા લાગ્યા, પરંતુ નીલકંઠ વર્ણી તો હજુ અંતર્વૃત્તિ કરી પોતાના સ્વરૂપમાં જ સ્થિર હતા. તેથી તેઓ યંત્રવત ઉઠ્યા. તેમને સ્નાન કરાવ્યું, પછી પલંગ ઉપર ગાદલું નાખીને તે ઉપર સુવાર્યા. રાજા પોતે જ તેમની પરિચર્યામાં મંડી પડ્યા. નીલકંઠ વર્ણીને સગડીથી તાપ આપવા માંડ્યા. આથી બીજા બાવાઓને બળતરા થવા માંડી. વરસાદને વાવાઝોડામાં નીલકંઠ વર્ણીનો નાશ થઈ ગયો હશે તેવી તેમની ધારણા હતી. ઉલટું તેમની સમાધિસ્થ સિદ્ધ સ્થિતિની આ પ્રસંગથી રાજા તથા તેમની સાથે આવેલા સર્વેને પ્રતીતિ થઈ. આ બાવાઓ ઈર્ષાની આગમાં બળવા લાગ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી જાગ્રત થયા. તેમણે રાજાને તથા તેમના અનુચરોને આજુબાજુ ઊભેલા જોઈ આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? એટલું કહીને તેમણે કહ્યું, તમે બધા જ અહીં એકઠા થયા છો, પણ પેલા સિદ્ધોની ખબર કાઢી? એમ કહીને તેમણે કહ્યું, મેં તો હિમગીરીમાં રહીને તપ કર્યું છે, પુલહાશ્રમમાં મેઘની ધારા સહન કરી છે, એટલે મને તો દેહાધ્યાસ છે જ નહીં. પરંતુ પેલા સિદ્ધોની તપાસ કરો. તેમને કોઈ સારવારની જરૂર હોય તો તેમની પાસે જાઓ. ત્યારે રાજાના અનુચરોએ કહ્યું, તે તો બધા સલામત છે. ઝાડનો કે ઘરનો આશ્રય લઈ તેમની સિદ્ધાઈની સિદ્ધિ છતી કરી દીધી છે. નીલકંઠ વર્ણી આ સાંભળી હસ્યા. આ પ્રસંગથી શીત અને ઉષ્ણથી પર આ સિદ્ધો હતા તેવી તેમની પોકળ વાતોનું પોત પ્રકાશ